નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમની વચ્ચે જે અંટસ પડે છે એના સમાધાનો કરવા માટે કેવી કેવી કોશિશો થાય છે એની તો વાત કરવાના છીએ, પરંતુ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતમાંથી જેમને અણધાર્યું ફેસબુક ઉપર રાજીનામું આપવાની, મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપવાની ફરજ પડી હતી, એ આનંદીબેન મફતલાલ પટેલ અને કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ, જેમની મહેચ્છા હંમેશા ગુજરાતના મુખ્યમંત્રી બનવાની હતી, એ બંને જણા જ્યારે એક મંચ ઉપર હોય ત્યારે સ્વાભાવિક રીતે એવું લાગે કે જેમ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સમાધાન થયું ખોડલધામમાં, એ રીતે અમારા અંધેરીવાળા રમેશભાઈ શ્રી કે ભાઈજી એમની ઉપસ્થિતિમાં આનંદીબેન ના એક પુસ્તકના લોકાર્પણ પ્રસંગે આ બંને મહાનુભાવો આનંદીબેન અને અમિત શાહ એ એમની વચ્ચે કંઈક સમાધાન થયું હોય એની આજે વાત કરવાની છે. અમે આનંદીપતિ મફતલાલ પટેલને પૂછી લીધું, સીધે અમે પૂછીએ છીએ કે શું આનંદીબેન અને અને અમિત શાહ વચ્ચે સમાધાન થઈ ગયું? તો મફતલાલ કહે છે કે મને રાજકારણમાં કઈ સમજણ ન પડે, મને હું એનાથી દૂર છું. જોકે આમ તો એ પહેલી હરોળમાં બેઠા હતા, એમનો જ પરિવાર મંચસ્થ હતો. આનંદીબેન તો હતા જ હતા, એમના પત્ની અને દીકરી અનાર એ આ બધા કાર્યક્રમની આમ તો મુખ્ય સૂત્રધાર હતી. ભલે કાર્યક્રમ એ કડી સર્વ વિદ્યાલય કે મહાવિદ્યાલય એના વલ્લભભાઈ પટેલે આયોજિત કર્યો હોય, એમનું કામ માત્ર આ કાર્યક્રમના આયોજનનું હતું. અમે આજે આમ તો ખેરાળુથી અમદાવાદ ગયા અને હાઈકોર્ટ અને બાર કાઉન્સિલથી અમે જ્યારે ઘર તરફ, અમદાવાદના ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે અમારા દિમાગમાં આનું નિમંત્રણ તો અમને મળ્યું હતું, એટલે એની જરાક કશ્મકશ ચાલી રહી હતી કે ખરેખર આનંદીબેન પટેલ અને અમિત શાહ વચ્ચે સમાધાન થઈ ગયું. અમને આ પ્રશ્ન હતો. પણ પછી બંનેના જે ભાષણો થયા, એ ભાષણોના અંશો સાંભળ્યા, ત્યાર પછી તો લાગ્યું કે ના હો, આનંદીબેનને જે ડંખ રહી ગયો છે ને રહેવો જ જોઈએ અમિત શાહના સંદર્ભમાં. કારણ તમને યાદ હશે કે પાટીદાર આંદોલન, જીએમડીસી ગ્રાઉન્ડ, પોલીસની બર્બરતા અને આજે પણ જે પાટીદાર મહિલાઓને ઘરમાં ઘૂસીને ગાળો ભાંડીને પાટીદારોને માર માર્યો ને 14 પાટીદાર યુવાનો ના મોત થયા હતા, એના ઉપર રાજકારણ ખેલી રહ્યા છે પાટીદાર નેતાઓ. પણ આનંદીબેનની ખુરશી એમાં છીનવાઈ. આનંદીબેનને એનો અફસોસ હોવો જ જોઈએ, સ્વાભાવિક છે. અમિત શાહે એમના ભાષણમાં તો આનંદીબેનના ભરપેટ વખાણ કર્યા, પરંતુ આનંદીબેન ન સમજે એટલા ભોળા તો છે નહીં, કારણ કે રાજકારણની અંદર એમણે કદાચ અમિત શાહ કરતા વધારે વર્ષો કાઢ્યા છે. અમિત શાહ આમ તો એમના ડેપ્યુટી તરીકે કામ કરતા હતા. એમણે અહીંયા કહ્યું પણ ખરું કે આનંદીબેન સભ્યો બનાવતા હતા, પ્રભારી હતા, અને દરેક જિલ્લે જિલ્લે મારે પછી હિસાબ માટે જવું પડતું હતું. આનંદીબેન મુખ્યમંત્રી હતા,
અમિત શાહની મહેચ્છા હતી કે મુખ્યમંત્રી બને, પરંતુ એ મહેચ્છા અધૂરી રહી ગઈ. મને લાગે છે કે એમને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીના, એના કરતા એમનો જીવ એ ગુજરાતના મુખ્યમંત્રી થવામાં વધુ હોય એ સ્વાભાવિક હતું. કારણ કે કેન્દ્રમાં કેબિનેટ મંત્રી બનવું એના કરતા કોઈ રાજ્યના મુખ્યમંત્રી બનવું એ વધારે મહત્વનું છે. એ પ્રત્યેક રાજકારણની અંદર જે હોય એને સમજાય છે. આનંદીબેને અમિત શાહને ચાણક્ય કહ્યા. અમે તો ચાણક્ય કહેતા નથી, કારણ કે અમને નરેન્દ્રભાઈ હંમેશા એમ કહેતા હતા. જ્યારે મુંબઈમાં અમે પત્રકારત્વમાં હતા અને એમનો ફોન આવે અથવા તો અમે ફોન કરીએ ને વાત લાંબી ચાલે, એમને લાંબા વાતો કરવાની. કારણ કે એ વખતે તો એ ભારતીય જનતા પાર્ટીના સંગઠન મંત્રી હતા, મહામંત્રી સંગઠન હતા, અને શંકરસિંહ વાઘેલા એમના પ્રમુખ હતા. શંકરસિંહ વાઘેલાએ કહેલી વાત પણ હું કહીશ, પણ નરેન્દ્ર મોદી હંમેશા કહેતા હતા એમનો ફોન મૂકે પહેલા, અરે હરી, પેલો ગુજરાતના ચાણક્ય નરેન્દ્ર મોદી લખવાનું નહીં ચૂકતો. એટલે અમે આ ચાણક્યમાંથી જે ચંદ્રગુપ્ત થઈ ગયા એવા નરેન્દ્ર મોદી જે પ્રાઇમ મિનિસ્ટર બન્યા, ચીફ મિનિસ્ટર પણ બન્યા. કારણ કે ચાણક્ય એને કોઈ રાજકીય હોદ્દો નહોતો સ્વીકાર્યો, એ મુખ્યમંત્રી નહોતો બન્યો, અને આરએસએસમાં પણ પ્રચારકોની એક સમય સુધી પ્રચારકો કોઈ હોદ્દો ન સ્વીકારે એવી એક પરંપરા હતી. પરંતુ એ પરંપરાને રાજકીય મહત્વાકાંક્ષા ધરાવનારા વ્યક્તિત્વોએ તોડી નાખી હતી. અને એમાં નરેન્દ્ર મોદીને દોષ આપવાનો કોઈ અર્થ નથી, કારણ કે અનેકોમાં એક હતા. એટલે એમની સાથે જે એમના આદેશોનું પાલન કરે એવા અમિત શાહ, અમે એમને નરેન્દ્ર મોદીના નિર્દેશો પ્રમાણે ચાલનારા, કામ કરનારા એક માણસ તરીકે જ જોઈએ છીએ. અમે એને ચાણક્ય સમજતા નથી, કારણ કે ખરો ચાણક્ય અને ચંદ્રગુપ્ત બે જો કોઈમાં હોય તો એ નરેન્દ્ર મોદીમાં છે, નરેન્દ્ર મોદીના ભેજામાં છે. અને એટલે જ આ એક મંચ ઉપર બંને જણા આવ્યા ત્યારે કેવી જુગલબંધી થાય છે એની અમને અપેક્ષા હતી કે અમને એમાં મુખ્યમંત્રી પણ હતા, ભલા ભોળા આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. આમ તો રાજકારણમાં કોઈ ભલું ભોળું હોતું જ નથી, પણ એ દેખાવે તો ભલા ભોળા છે, આમ તો બિલ્ડર છે. અને આમે ધારાસભ્યોમાં મોટા ભાગના બિલ્ડર જ છે, રાજનેતાઓમાં પણ મોટા ભાગના બિલ્ડર છે, અને જે નથી એ પણ બિલ્ડર થઈ જાય છે. કારણ કે હવે તો નાણાંથી જ રાજકારણ ચાલે છે, અને રાજકારણ માટે નાણાં છે, અને નાણાં માટે રાજકારણ છે. આ બહુ સ્પષ્ટ છે. નરેન્દ્ર મોદીએ રાજકારણ અને અર્થકારણ એનો મિલાપ એવો કરી દીધો છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં તો છેલ્લા 3 દાયકાથી સત્તામાં છે. આ આનંદીબેને આ કાર્યક્રમની અંદર ભાઈ શ્રી અમિતભાઈને, આમ તો અમિતભાઈ નું ગોત્ર જો જોવામાં આવે તો એમના માતુશ્રી કોંગ્રેસી, ખાદી પહેરતા હતા. અમિત શાહની એક બાયોગ્રાફી એમના એક નિષ્ઠાવંતે મને આપેલી, અને એમની એક જ બાયોગ્રાફી આવી તો સાહેબને ગમ્યું નહોતું. સાહેબ એટલે મોટા સાહેબને, જેમની 50 કે 100 બાયોગ્રાફી છપાઈ છે. આ હકીકત છે. પણ અમિતભાઈ કહેશે કે અમિતભાઈ તો નિર્લેપ માણસની જેમ જ દેખાવાની કોશિશ કરે. આ કાર્યક્રમમાં પણ એમણે આનંદીબેનના ભરપેટ વખાણ કર્યા, આનંદીબેનની એફિશિયન્સીના વખાણ કર્યા, નર્મદાના કામના વખાણ કર્યા, અને નરેન્દ્ર મોદીના બેકબોન તરીકે પણ એમને ગણાવ્યા. અને એમના સિનિયર હતા એ તો વાત કરી જ, પણ આનંદીબેને એક અમે જે વિડીયો જોઈ રહ્યા હતા એની અંદર આનંદીબેન અનારને જરા આગળ કરી રહ્યા, જ્યારે
અમિત શાહનું સન્માન થઈ રહ્યું છે ત્યારે એ બાજુ જવા માટે કહી રહ્યા છે અથવા તો એને ઈશારો કરી રહ્યા છે, પણ અનાર ત્યાં જાય ત્યાં સુધીમાં તો કાર્યક્રમ પતી ગયો. પણ આખા કાર્યક્રમમાં અનાર એ ખરેખર જો એનો કોઈ ખરો આયોજક હોય તો એ અનાર હતી. અનાર જયેશ હશે એમાં, પણ આ પુસ્તક જે છે એ પુસ્તક તો નિમિત્ત છે. મફતલાલ પહેલી હરોળમાં બેઠા હતા અને મફતલાલ અને આનંદીબેન વચ્ચેના સંબંધોનું અમને તો ખબર છે. અમે રેસકોર્સ મુંબઈમાં રેસકોર્સ પર જે મહાઅધિવેશન મળ્યું ત્યારે મફતલાલ જે પત્રિકાઓ વહેંચતા હતા વિષ્ણુ પંડ્યાના ઈશારે, એના પણ અમે સાક્ષી છીએ. મફતલાલને યાદ પણ હશે, મફતલાલની એ પત્રિકાઓ આજે પણ દસ્તાવેજી તમારે જોવી હોય તો વિષ્ણુ પંડ્યાના પુસ્તકો જોવા પડે. નરેન્દ્ર મોદી વિશે પણ વિષ્ણુ પંડ્યાએ શું શું લખ્યું છે એ એમના પુસ્તકોમાં છે, અને છતાં પદ્મશ્રી એમને મળી ગયો એ પણ એક સંયોગ છે. કારણ કે એમની આરતી ઉતારતા બહુ ફાવે. મને લાગે છે રાજકારણીઓને આરતી કોઈ ઉતારે તો એને ઓબ્લાઇઝ કરવા માટે પદ્મશ્રી કે જે કંઈ બીજું આપી શકાતું હોય એ આપે. એમાં કંઈ ખોટું એ નથી, અમને નથી એવું લાગતું નથી. પણ અમને એટલું જરૂર લાગે કે રઘુવીરના વિદ્યાર્થીઓને પદ્મશ્રી મળી ગયો હોય તો રઘુવીરથી જુનિયરને પદ્મશ્રી મળી ગયો હોય તો રઘુવીર ચૌધરી એ પદ્મશ્રી તો નકારી દેવો જોઈએ. કારણ કે હું માનું છું કે રઘુવીર એ પદ્મ વિભૂષણ માટે લાયક છે. આ બહુ સ્પષ્ટ છું આ બાબતમાં. પણ ખેર, આડ વાત આપણે ન કરીએ, સીધી વાત ઉપર આવી જઈએ. ભાઈશ્રી વચ્ચે હતા, એક બાજુ આનંદીબેન, બીજી બાજુ અમિત શાહ. જયેશ રાદડિયા અને નરેશ પટેલ જેવું તો કઈ થયું નહીં. જોકે ત્યાં પણ કેટલા મનમેળ થયા હશે એ તો માં ખોડલ જાણે. કારણ કે દેખાડા પૂરતા તો જીતુભાઈએ, કારણ કે હવે તો જીતુ મિનિસ્ટર છે એટલે આપણે જરા માનથી બોલાવવા જોઈએ. એમને આમ બંને જણાને ભેગા કર્યા અને જાણે કે બંને એકાકાર થઈ ગયા. હસતા ચહેરાઓ દેખાડે, ફોટા લેવાયા, વિડીયો લેવાયા, પણ કેટલા મનથી મળ્યા એ ખબર નથી. એમની પોતાની રાજકીય ગરજ પણ હશે જયેશભાઈની, કારણ કે નરેશભાઈ તો ઓલિયો માણસ છે. નરેશભાઈ રાજકારણમાં છે નહીં, પણ જયેશભાઈ જે એલફેલ વાતો કરતા હતા સમૂહ લગ્ન વખતે પણ મને લાગે છે એમને પ્રાયશ્ચિત કરવાની તક મળી હશે. કારણ કે વિઠ્ઠલભાઈનો દીકરો, અને વિઠ્ઠલભાઈ એટલે નરબંકો, એની બીજી મર્યાદાઓ અથવા એમની સામે જે પેલા કેસીસ ને બધું જે હોય એ, પણ બાકી તો સૌરાષ્ટ્રના પટેલ સમાજનો એ નરબંકો, એને વિશે ના ન પાડી શકાય. પણ અહીંયા છે ને અમિત શાહ અને આનંદીબેન, એમની વચ્ચે કોઈ સમાધાન થયું હોય એવું લાગતું નથી. એમની વચ્ચે અંટસ છે ને એ અકબંધ છે. અને બેને પોતાની જે વાત કરી એની અંદર 3 જ વાક્યોની અંદર એમણે કહ્યું કે ચાણક્ય છે. કોને બેસાડવા અને કોને ઉઠાડવા એ નક્કી કરે છે. કેટલું બધું કહી દીધું. કોને બેસાડવા અને કોને ઉઠાડવા એ અમિતભાઈ નક્કી કરે છે. હવે નિમિત્ત પુસ્તકનું હતું અને પુસ્તકમાં કઈ રાજકારણની વાતો નહીં હોય, વ્યક્તિગત વાતો હશે. મને લાગે છે અગાઉ પણ આનંદીબેન વિશે કંઈક પુસ્તક છપાયું હતું એવો મારો ખ્યાલ છે. પણ આ પુસ્તક પહેલા તો હિન્દીમાં આવ્યું. આનંદીબેન જે પલટણને લઈ ગયા છે અહીંયાથી લખનઉ, અશોક દેસાઈ, પંકજ જાની અને વિનય જોશી, એમણે હિન્દીમાં લખ્યું છે. હવે આ લોકોનું હિન્દી કેવું હશે એ તો ભગવાન જાણે. કારણ ગુજરાતીઓનું હિન્દી જોવું હોય તો ગુજરાત વિદ્યાપીઠે છે અને વિવિધ સંસ્થાઓ વિશે જે પુસ્તિકાઓ બહાર પાડી છે એ જોવી પડે. રઘુવીર ચૌધરી હિન્દીના પ્રોફેસર ખરા, પણ એમનું હિન્દી છે ને કેવું છે એના વિશે
આખો જુદો એપિસોડ થઈ શકે એમ છે. પણ એટલે હું તો હંમેશા કહું છું કે જેની માતૃભાષા હિન્દી છે એ માણસ હિન્દી લખી શકે એવું હિન્દી લખાય તો છે ને એ સાચું, બાકી તો છે ને સુધરાવવું પડે. અમે અમારું પત્રકારત્વ હિન્દુસ્તાન સમાચાર નામની ન્યૂઝ એજન્સીના હિન્દી વિભાગમાં શરૂ કરેલું અને અમે હિન્દી અમારું એવું સારું થયું ત્યાં કે અમે જે લખીએ એ આખા દેશમાં એ ટેલિપ્રિન્ટર ઉપર એ સમાચારો જતા હતા. હવે તો અમારું હિન્દી પણ ખાસ બહુ સારું રહ્યું નથી, પણ હિન્દી જેની માતૃભાષા હોય એ લખે અથવા તો એ કમ્પાઇલ કરે તો જ સારું. કારણ કે આમ તો પંકજ જાની એટલે આનંદીબેનની કૃપા એમના ઉપર વરસી, કારણ કે આમ અંગ્રેજીનો અધ્યાપક, એને સંસ્કૃત યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલર બનાવ્યો. મને લાગે છે કે આમને કોઈ કહેવા વાળું તો હતું જ નહીં. અશોક દેસાઈ એ તો એમની સાથે એમના પીએ તરીકે આજે પણ છે જ. વિનય જોશી વિશે હું બહુ જાણતો નથી, પણ આ 3 જણાએ મૂળ હિન્દીમાં આ પુસ્તક લખ્યું છે અને એ પુસ્તકનો અનુવાદ, આ પુસ્તકનું નામ છે મુझे चुनौतियां पसंद है, એટલે એનો અનુવાદ કરવાનો આવ્યો ત્યારે પડકારો મને ગમે છે આવું એનું ટાઇટલ સૂચવવામાં આવ્યું હતું. પણ આનંદીબેન છે ને અમુક બાબતોમાં એસર્ટ કરતા હોય છે. મને આનંદીબેન નો એસર્ટ કરવાનો સ્વભાવ ગમે છે અને હું બહુ સ્પષ્ટપણે કહું કે આનંદીબેન ગુજરાતમાંથી ગયા પછી ગુજરાતમાં બાબુઓ શાસન કરી રહ્યા છે. પછી એ વિજય રૂપાણીનું શાસન એ વખતે સરકાર હોય કે પછી વર્તમાન સરકાર હોય ભૂપેન્દ્ર પટેલની, બાબુજીઓનું શાસન ચાલે છે, મંત્રીઓનું કે મુખ્યમંત્રીઓનું નહીં. આનંદીબેન હતા ત્યારે અધિકારીઓ ફફડતા હતા અને એટલા માટે હું આનંદીબેનને સલામ કરતો હું છું. મેં કોઈ કામ એમની પાસે કરાવ્યું નથી મારું વ્યક્તિગત. મારે આમે કઈ કામ પડતું એ નથી. શું કામ હોય આપણે? પણ મને આનંદીબેનની એ ક્ષમતા ગમે છે અને આનંદીબેન પાસે અથવા તો ઇન ધેટ કેસ જયનારાયણ જ્યારે મંત્રી હતા ત્યારે અધિકારીઓ ફફડતા હતા, કારણ કે ભણેલા ગણેલા અથવા તો એક કડપવાળા જે પૂછી શકે ગમે તે સવાલો એવા જ્યારે મુખ્યમંત્રી કે મંત્રી હોય ત્યારે અધિકારીઓ છે ને હખણા રહે. બાકી તો અધિકારીઓનું જ શાસન ચાલે છે અને અત્યારે તો મંત્રીઓ આદેશ કરે તો પણ અધિકારી કહી દેશે કે મંત્રીઓ તો કે. ગુજરાતમાં તો એ જ પરિસ્થિતિ છે. બીજા રાજ્યોમાં ક્યાં નથી? ગુજરાતનું શાસન એ દિલ્હીથી ચાલે છે, રાજસ્થાનનું શાસન દિલ્હીથી ચાલે છે, મધ્યપ્રદેશનું શાસન દિલ્હીથી ચાલે છે. બાકી લખનૌમાં છે ને યોગી આદિત્યનાથ ને દિલ્હી વાળાઓએ છે ને વશ કરવો છે અને એને માટે આનંદીબેન ત્યાં આગળ રાજ્યપાલ તરીકે બેઠા છે. પણ યોગી આદિત્યનાથ છે. એમને ખસેડવા જતા પણ શું જોખમો ભારતીય જનતા પાર્ટી માટે આવે એ પણ એક પ્રશ્ન છે. બબ્બે ડેપ્યુટી સીએમ આનંદીબેન બબને ડેપ્યુટી સીએમ યોગી આદિત્યનાથની વિરોધી છાવણીના હોય, નરેન્દ્રભાઈના ખાસમ ખાસ એવા અધિકારીમાંથી એકે શર્મા ત્યાં આગળ મિનિસ્ટર હોય અને છતાં યોગી આદિત્યનાથ ને ત્યાંથી હટાવવાની વાત જ્યારે આવે ત્યારે એના પ્રત્યાઘાતો પછી અમિત શાહે કેવા પારોઠના પગલા ભરવા પડે છે એ આપણે જાણીએ છીએ. પણ આ પુસ્તક જે થયું, મેં કહ્યું કે પડકારો મને ગમે છે, એ શીર્ષક આનંદીબેનને ન ગમ્યું. ગુજરાતીમાં પુસ્તક છે મુझे चुनौतियां पसंद है. મારે તો હજુ વાંચવાનું છે. હું અનારની પાસેથી મંગાવી લઈશ અથવા તો જયેશને કહીશ કે મને મોકલે તો હું ખરીદી લઈશ જો વેચાણ માટે હોય તો. અને કારણ કે એનું વેચાણ
માંથી જે ફંડ ઊભું થાય એનો સદુપયોગ થવાનો છે એવું હું માનું છું, એવું જાહેર કરાયું છે, એટલે હું ખરીદવાનું પસંદ કરું. એનો અનુવાદ મણિભાઈ પ્રજાપતિ, ઉજમસિંહ પટેલ, તુલસીભાઈ પટેલ, કીર્તિ કમલ વાઘેલા આ બધાએ કર્યો છે. કારણ કે છેલ્લી ઘડીએ આ પુસ્તક લોન્ચ કરવાનો કાર્યક્રમ ઘડાયો અને બે મહાનુભાવો આનંદીબેન અને અમિત શાહ એક મંચ ઉપર આવે એટલે એ પોતે જ એક ઘટના બની જાય છે. પરંતુ આ ઘટના ખોડલધામની પેલી ઘટના જેવી ન રહી અને આનંદીબેને જે વાત કરી એના સૂચિતાર્થો બધા સમજી શકે છે કે અમિતભાઈ ચાણક્ય છે, કોને બેસાડવા કોને ઉઠાડવા એ જ નક્કી કરે છે. એટલે મને લાગે છે કે એમણે ઘણું બધું કહી દીધું, બાકીનું પણ ઘણું આખી સ્પીચ મને જોઈતી હતી, મેં એને માટેની કોશિશ કરી પણ અનારે મોકલાવે ત્યારે, અને છેલ્લે હું તો બહુ સ્પષ્ટપણે કહું કે અનારને વિધાનસભાની ટિકિટ ન મળે એના એ દિશામાં કોણે ભૂમિકા ભજવી, તો બહુ સ્પષ્ટપણે એક જ નામ લેવાય અને એ અમિત શાહનું નામ લેવાય. કારણ કે આનંદીબેન પછી અનારને વિધાનસભામાં સ્થાન મળવું જોઈએ. કારણ કે ભાજપમાં પરિવારવાદ આમે ફાટફાટ થઈ રહ્યો છે, બીજી બધી પાર્ટીઓમાં પરિવારવાદ ફાટફાટ થઈ રહ્યો છે, તો પછી આનંદીબેનની અનારને અન્યાય કરવાની શું જરૂર? અને અનાર એ સોશિયલ વર્કની અંદર પણ ઘણું બધું કામ કરે છે, જયેશ પણ ઘણું બધું કામ કરે છે. એટલે મારી દ્રષ્ટિએ આમ મોઢા હસતા રાખીને મીઠી મીઠી વાતો કરીને આવો અમિતભાઈ એમ કે બધા, પણ અમિતભાઈ પણ સમજે છે કે આનંદીબેન એમને વિશે શું માને છે, અને આનંદીબેન પણ સમજે છે કે અમિતભાઈ એમને વિશે શું માને છે. એવી ચર્ચા એક હતી જેનો છેલ્લે હું ઉલ્લેખ કરી લઉં. મને આનંદીબેન સાથે મારી વાત નથી થઈ, પરંતુ આવી એક ચર્ચા હતી જેનું કન્ફર્મેશન મારી પાસે નથી, પણ છતાં હું આપણા દર્શકોના લાભાર્થે કહું છું કે નરેન્દ્રભાઈએ ફરીને એકવાર ગવર્નર આનંદીબેન પટેલને એમ કહ્યું કે તમે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પાછા જાઓ. તો કે ગઈ વખતે તો મારે ગાદી છોડવી પડી, કયા સંજોગોમાં છોડવી પડી એનું વર્ણન મારે કરવાની હવે જરૂર નથી, પણ હવે જો હું જાઉં તો મને પથરા મારીને કાઢે. જો પટેલની દીકરી, આટલી બળુકી દીકરી, એને જો આવું સહન કરવાની સ્થિતિ આવતી હોય, અને બાકી બધા છે ને ચહેરા ઉપર મોહરા પહેરીને નમસ્તે ધમસ્તે કરતા હોય, તો સમજી શકાય છે કે રાજકારણ કયા લેવલ ઉપર છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.